નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। નિકીર કેર ફાઉન્ડેશન અને તત્વ ટ્રસ્ટ દ્વારા સગર્ભા માતાઓને પોષણયુક્ત આહારની કીટ વિતરણ કરવામાં આવી। પોષણ અભિયાન અંતર્ગત નિકીર કેર ફાઉન્ડેશન અને તત્વ ટ્રસ્ટ દ્વારા અને વોર્ડ નંબર 3ના કોર્પોરેટર રાજેશ શાહ દ્વારા દર મહિને અઘોરા મોલ પાછળ આવેલ નંદઘર ખાતે 15 જેટલી સગર્ભા માતાઓને પોષણયુક્ત આહારની કીટ આપવામાં આવે છે। સાથે આંગણવાડીના બાળકોને નાસ્તો આપવામાં આવ્યો હતો। આજનો કાર્યક્રમ ખાસ ડોક્ટર રાજેશ શાહના પુત્ર રોહન શાહના લગ્ન પ્રસંગ નિમિત્તે કરવામાં આવ્યો હતો। આ સમયે ડોક્ટર રાજેશ શાહના ભાઈ અને તેમના પરિવારજનો જે કેનેડાથી વડોદરા આવ્યા છે તેઓ આવકાર્યા હતા અને ભારત વિશ્વમાં નંબર 1નું સ્થાન મેળવશે તેવું જણાવ્યું હતું। આ જોઈને મને એટલો બધો આનંદ થયો છે કે ગુજરાતમાં અને ઇન્ડિયામાં આટલું બધું ક્લોઝલી એક્ટિવિટી નાના બાળકો માટે ચાલી રહી છે। હું તો કેનેડાથી આવ્યો છું, મારું ફેમિલી બી કેનેડાથી આવ્યું છે, એટલે જ હું મારા સન ડોટર બધાને લઈને આવ્યો છું આજે કે જોવા માટે કે ખરેખર રૂટ્સ સાથે જોડાયેલા કલ્ચર કઈ ટાઈપના હોય છે। જે બાળકો સાથેની એક્ટિવિટી અહીંયા ચાલી રહી છે તે મેં મારી કન્ટ્રીમાં હજી સુધી તો નથી જોયું અને આ બધું જ મને લાગે છે કે નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ એમની પ્રેરણાથી અને દરેકે દરેક વ્યક્તિ એમાં જોડાયેલો છે। આજે જે ભાજપના જે એક્ટિવિટી કોર્પોરેટર્સ જેવી રીતે ડૉક્ટર રાજેશ શાહ અને એવા બીજા અનેક પ્રવીણભાઈ કેટલા બધા લોકો છે કે જે હંમેશા ઇન્વોલ્વ થવા માટે અહીંયા તત્પર હોય છે। ખરેખર આ જોઈને મને એટલો બધો આનંદ થયો છે કે એમાં કોઈ નવાઈ નથી કે ભારતને કોઈ રોકી નહીં શકે, કોઈ રોકી નહીં શકે। એ તો મોદી સાહેબની બી ગેરંટી છે અને અમારી બી ગેરંટી છે ભારતની બહાર રહીને। મારું નામ નિમેશ છે, નિમેશ શાહ। વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યું। સરકારી યોજનાનો વ્યાપ નાગરિકો સુધી પહોંચે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા 2નો પ્રારંભ આજરોજ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેથી કરવામાં આવ્યો હતો। ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની પાત્રતા ધરાવતા નબળા વર્ગના લાભાર્થીઓ સુધી પહોંચાડવા 6 થી 16 ફેબ્રુઆરી સુધી પાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। મેયર પિંકીબેન સોનીના હસ્તે યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। મેયર પિંકીબેન સોનીની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાઢવામાં આવી હતી। શહેરના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત શુભારંભ કાર્યક્રમમાં સાંસદ મુખ્ય અતિથિ તરીકે તેમજ ધારાસભ્ય, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ સાથે સ્થાનિક નગરસેવકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। પોતાના દ્વારે સરકાર આવી છે એવો અહેસાસ થાય એના માટે આ રીતે અલગ અલગ વિસ્તારમાં આપણે કેમ્પનું આયોજન કરી રહ્યા છીએ। આના પહેલા આખા શહેરમાં એક વખત આ વિકસિત કાર્ડ કાઢવા માટે વિનંતી કરી અને આ કાર્ડ હું અર્બન હેલ્થ સેક્ટરમાં જઈને કઢાવી આવી હતી। તો બધાને હું રિક્વેસ્ટ કરું છું કે જે જ્યાં જઈને કઢાઈ આવે કે જો કદાચ હું એવું ઈચ્છતી નથી કે બધાને આવું કંઈક પ્રોબ્લેમ થાય, પણ જ્યારે પ્રોબ્લેમ થાય ને પૈસા ના હોય ને ત્યારે સગા સંબંધી બી આપણને સાથ નથી આપતા। જ્યારે નરેન્દ્ર મોદી સરે જે આપણને લાભ આપ્યો છે એનો ફાયદો આપણે ઉઠાવીએ અને બધા આ કાર્ડ કઢાવીએ। થેન્ક યુ સો મચ। યોજનાઓ પહોંચાડવી, એક વિચાર કરો કે જ્યારે કોઈ પરિવારમાં કોઈ બીમાર છે, ખબર પડે કે કેન્સરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને પરિવારના 4 સભ્ય 4 દિશામાં સવારથી ઉઠી અને જ્યારે પોતાના આખા દિવસનું મહેનત કરી અને રોજગારી મેળવતા હોય, પરિવારના ખર્ચાને પહોંચી વળવા માટે આખો દિવસ આપણે જ્યારે મહેનત કરતા હોઈએ અને ત્યારે પરિવારમાંથી કોઈ સભ્ય માટે કોઈ એવો રિપોર્ટ આવી જાય કે પરિવારના બધાની જેટલી પણ મહેનત કરીને સખત પરિશ્રમ કરીને આવેલી કમાઈ છે એ એના આરોગ્ય માટે જતી રહે। તો કેટલોક સમય એવો પણ હતો કે જ્યારે તકલીફ પડે, બીમારી આવે ત્યારે
પોતાની બીમારીનો ઈલાજ કરાવવાને પ્રાધાન્ય આપીએ કે પછી બાળકને ભણાવવા માટેનું પ્રાધાન્ય આપવું? પોતાનું ઘરનું ઘર લેવા, કારણ કે ઘરનું ઘર ના હોય એની તકલીફ પણ આપણે સૌ જાણીએ છીએ કે 10-11 મહિના થાય એટલે ઘર ખાલી કરવું પડે, બીજા ઘરમાં જાઓ, બાળકો ક્યાં ભણતા હોય, આપણે ક્યાં નોકરી કરતા હોઈએ, ત્યારે નાનામાં નાની ઝીણામાં ઝીણી ઘણી બધી તકલીફો એવી હતી કે જે આપણા લોકોની, જે ખરેખર જરૂરિયાત વર્ગ છે, જે ખરેખર વંચિતો ને શોષિતો અને પીડિતોના વર્ગમાં આવતા હોય એવી આપણી તકલીફોને સરકાર સુધી કેવી રીતે પહોંચાડી શકાય? ત્યારે આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ત્યાં બેઠા બેઠા પણ જ્યારે આપણને નળથી જળની સુવિધા માટે વિચારે, કપરાડાના આદિવાસી વિસ્તારમાં 200 વડોદરા શહેર વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલ મહાકુંભ સ્પેશિયલી ડિસેબલ બાળકોના રમતોનો પ્રારંભ સમાજ દ્વારા દિવ્યાંગોને એક દયાની ભાવના સાથે જોવામાં આવે છે. સમાજ દ્વારા દિવ્યાંગ બાળકો વ્યક્તિઓને જરૂરિયાતની ચીજવસ્તુઓ આપી તેમને આપ્યાનો સંતોષ થતો રહે છે, પરંતુ તેઓમાં રહેલી શક્તિને ઉજાગર કરવા અને તેનું સામાજિકકરણ કરવાના ઉમદા હેતુથી વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પેશિયલી ડિસેબલ બાળકો માટે રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ડિસેબલ બાળકોએ ભાગ લીધો હતો. આ રમતમાં મૂકબધિર, બ્લાઇન્ડ, હેન્ડીકેપ જેવા ડિસેબલ બાળકો રમતમાં ભાગ લેનાર છે. આ રમત 6 ફેબ્રુઆરી 2024થી 11 ફેબ્રુઆરી 2024 સુધી ચાલનાર છે. વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પેશિયલી ડિસેબલ બાળકો માટે રમતનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આપણને હર હંમેશ મદદરૂપ થતા, ગાઈડન્સ આપતા અને અમને કામ કરવા માટેનો પ્રોત્સાહન આપતા કાઉન્સિલર શ્રી આશીષભાઈ જોશીનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ પ્રસંગે જે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ 2.0 સ્પેશિયલ બાળકોની સ્પર્ધાઓ શરૂ થઈ છે. ત્યારે 4 કેટેગરી કે જેમાં સ્પેશિયલ ચાઇલ્ડ, ફિઝિકલી હેન્ડીકેપ બાળકો અને બધા એજ ગ્રુપના બ્લાઇન્ડ છોકરાઓ, ખેલાડીઓ તેમજ મૂકબધિર બાળકો પણ આમાં ભાગ લેવાના છે. આવનારા 11 તારીખ સુધી આ સ્પર્ધાનું આયોજન વાઘોડિયા રોડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે થનાર છે. આજે શરૂઆત જ્યારે થવા જઈ રહી છે ત્યારે હાયર એબિલિટીના બાળકો જે સ્પેશિયલ ચાઇલ્ડ છે એમનાથી આજે ફર્સ્ટ ડે રમાવાનું છે, પણ આજે દરેક
દરેક કેટેગરીના રિપ્રેઝેન્ટેટિવ આજે ઉપસ્થિત રહ્યા અને દરેક સંસ્થાઓ અહીંયા આગળ જોડાઈ છે. થેન્ક યુ સો મચ. મહાવીર હોલથી હાઈવે સુધી 2 ટ્રક ભરી હંગામી સામાન જપ્ત. વિવિધ 2 વિસ્તારમાં ટીપીની જગ્યા ઉપર ઊભા થયેલા 16 જેટલા દબાણો કોર્પોરેશને દૂર કર્યા. વડોદરા કોર્પોરેશન ટાઉન પ્લાનિંગ વિભાગની સૂચના હેઠળ દબાણ શાખાએ આજે શહેરના અલગ અલગ 2 વિસ્તારમાં ટીપી માર્ગ ઉપર ઊભા થયેલા દબાણો દૂર કર્યા હતા. અંદાજે 20 જેટલી મિલકતોના દબાણો તોડી પાડવા સાથે જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આ ઉપરાંત ગત સાંજે શહેરના પૂર્વ વિસ્તારમાં હંગામી દબાણો દૂર કરાતા 2 ટ્રક ભરી સામાન જપ્ત કરતા સાથે 1.5 ડઝન જેટલા શેડ તોડી પાડવામાં આવ્યા હતા. પાલિકાની દબાણ શાખાએ આજે ટીપી 12 ફાઇનલ પ્લોટ 61 નિઝામપુરા બસ સ્ટેશન સામે આવેલ જલજ્યોત એપાર્ટમેન્ટની પાછળ કોર્પોરેશનના રિઝર્વ પ્લોટમાં ઊભા થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરી હતી. ટાઉન પ્લાનિંગ વિભાગની સૂચનાથી કોર્પોરેશનની દબાણ શાખાએ અહીંથી કમ્પાઉન્ડ વોલ સહિત 8 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરી જગ્યા ખુલ્લી કરી હતી. સ્થાનિક પોલીસની મદદથી સમગ્ર કાર્યવાહી કરતા અહીં જેસીબીથી પાલિકાનો રિઝર્વ પ્લોટ ખુલ્લો કરાયો હતો. તેવી જ રીતે જૂના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન પાછળ ટીપી 10 અંતર્ગત આવતા 18 મીટરના ટીપી રોડ ઉપર ઊભા થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી આ જગ્યા પર ફેન્સિંગ વાડ કમ્પાઉન્ડ વોલ સહિત 8 જેટલા દબાણો દૂર કરાયા હતા. એવી જ રીતે ગઈકાલે સાંજે મહાવીર હોલ 4 રસ્તા સરદાર એસ્ટેટ થઈ હાઈવે સુધીના માર્ગ ઉપર ઊભા થયેલા હંગામી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. અહીંથી અંદાજે 1.5 ડઝન જેટલા શેડ દૂર કરી રસ્તો ખુલ્લો કરાયો હતો. ઉપરાંત 2 ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.
ઉપલેટામાં પોરબંદર નેશનલ હાઈવે પાસે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. ઉપલેટાના મૂળ ખડા પાટિયા પાસે બાઇક સવારને ટ્રકે અડફેટે લેતા બાઇક સવારનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. પોરબંદર નેશનલ હાઈવે ઉપર ગોરસ હોટલ પાસે બાઇક પર જતા 25 વર્ષીય રોહિત અર્જનભાઈ વધેરા નામના યુવાનને ટ્રકે અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મૃત્યુ પામેલા 25 વર્ષીય યુવાન ઉપલેટા તાલુકાના નીલાખા ગામનો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત સર્જાતા ઉપલેટા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર તપાસ હાથ ધરી હતી. ડભોઈ શ્રીજી ફાઇબર જીમ ખાતે સીસીઆઈ દ્વારા ગતરોજની ઘટના બાદ કપાસની ખરીદી બંધ કરાઈ. સીસીઆઈના અધિકારીઓની ખાનગી વેપારીને ફાયદો કરાવવાની નીતિ રીતિ સામે ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો. ગતરોજ કપાસ આપવા પહોંચેલા ખેડૂતોનો કપાસ હલકી ગુણવત્તાનો જણાવી પ્રાઇવેટ વેપારીને વેચી દેવાનું કહ્યું હતું. સીસીઆઈના અધિકારી સોલંકીનું સૂચન. સીસીઆઈ દ્વારા ખેડૂતોને અન્યાય કરી ભ્રષ્ટાચાર કરાતો હોવાનો ખેડૂતોએ આક્ષેપ કરી વિરોધ નોંધાવ્યો હતો. સીસીઆઈના અધિકારી સામે યોગ્ય તપાસ તેમજ તાકીદે સીસીઆઈ દ્વારા ફરીથી કપાસ ખરીદી ચાલુ કરાય તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે, જેથી ખેડૂતોએ મોરચો માંડી નાયબ કલેક્ટર અને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આજરોજ કિસાન મોરચા દ્વારા એક નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતલક્ષી યોજનાઓ પૈકી ટેકાના ભાવથી ખરીદી સીસીઆઈ દ્વારા કરવામાં ડભોઈમાં ચાલુ કરી હતી, પરંતુ અધિકારીઓ દ્વારા ખાનગી ખેડૂતોને ફાયદો થાય તે માટે કેટલાક નિર્ણયો થતા હતા. ધારાસભ્યશ્રીને રજૂઆત થઈ, પણ ધારાસભ્ય શ્રી વિધાનસભામાં વ્યસ્ત હોય તેઓએ કિસાન મોરચો ચૂંટેલી પાક સંગઠનને જણાવ્યું કે તમે જઈને જાત તપાસ કરો. ગઈકાલે એક વિડીયો વાયરલ થયો, જેમાં સીસીઆઈના અધિકારી ખાનગી વેપારી સુરેશભાઈના કપાસ નાખો એવો એક વિડીયો વાયરલ થયો, જેના કારણે ગઈકાલે ખેડૂતો બધા શ્રીજી ફાઈબર પર ભેગા થયા હતા. સીસીઆઈના અધિકારીઓએ ગઈકાલે નિર્ણય કર્યો કે કપાસની ખરીદી બંધ કરવામાં આવે છે, જેના કારણે આજરોજ કિસાન મોરચાની આગેવાની હેઠળ એક આવેદનપત્ર આપ્યું છે. ધારાસભ્યશ્રીને પણ મળવા જવાના છે. અમને પાકો વિશ્વાસ છે કે ધારાસભ્ય સીસીઆઈની ખરીદી ચાલુ કરશે, પરંતુ અમારો આક્રોશ આ અધિકારીઓ સામે છે અને જે ખાનગી વેપારીને ફાયદો કરાવતા એ અધિકારી ફરીથી આ ડભોઈમાં ન આવે તે માટેની પણ અમે ધારાસભ્યશ્રીની રજૂઆત કરી. આવેદનપત્ર નાયબ કલેક્ટર કચેરીમાં આપ્યું છે, નાયબ કલેક્ટર અને મામલતદાર બંને. ગઈકાલે સીસીઆઈના અધિકારીનો એક વિડીયો વાયરલ થયો હતો કે એ સીસીઆઈના અધિકારી સ્પષ્ટપણે કહી રહ્યા હતા ખેડૂતોને કે તમારો કપાસ સીસીઆઈમાં ચાલે નહીં અને બાજુમાં પ્રાઇવેટ સુરેશભાઈ વેપારી છે એમને તમે તમારો કપાસ આપી દો. ત્યાર પછી ખેડૂતોએ ધારાસભ્યશ્રીને રજૂઆત કરી. ધારાસભ્યશ્રી વિધાનસભાનું સત્ર ચાલુ હોવાથી ગાંધીનગર હતા. તેઓના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારો, ભારતીય કિસાન મોરચાના હોદ્દેદારો તમામ આની આગેવાની લઈને ત્યાં સ્થળ મુલાકાત લીધી. સ્થળ પર જે સીસીઆઈ કપાસ ખરીદેલો હતો તે અને જે ખેડૂત લઈને આવ્યો હતો તેમાં ખરીદી કરતા ખેડૂતનો કપાસ સારો દેખાઈ આવતો હતો, તો પણ સીસીઆઈના અધિકારીએ એ કપાસ લેવાની ના પાડી દીધી. ત્યારબાદ રાતે એપીએમસી દ્વારા આપણા મીડિયાના માધ્યમથી જે ગઈકાલે સમાચારો વહેતા થયા, એપીએમસીના સત્તાધીશો દ્વારા સ્પષ્ટપણે સોશિયલ મીડિયામાં લખી દેવામાં આવ્યું કે આવતીકાલથી કોઈ પણ ખેડૂતો સીસીઆઈમાં કપાસ લઈને આવવું નહીં. આવતીકાલથી સીસીઆઈ અચોક્કસ મુદત માટે ડભોઈમાં બંધ કરી દેવામાં આવી છે. તેનું કારણ પણ એમને દર્શાવ્યું કે ખેડૂતોનો કપાસની ક્વોલિટી સારી નહીં આવતી એ માટે. તો સત્તાધીશો આવા મેસેજો સોશિયલ મીડિયામાં કરે સ્વાભાવિક રીતે સારું ના કહેવાય. સત્તાધીશો એમની સત્તા ખેડૂતો થકી જ છે. જ્યારે ખેડૂતો એ લોકોથી નારાજ થશે તો એ લોકોની ખુરશી પણ જતી રહેવાની છે. માટે એ લોકોએ ખેડૂતોને સાથ સહકાર આપવો જોઈએ. આવનારા દિવસોમાં ખેડૂતોની સાથે રહીને ડભોઈમાં ખેડૂતોને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરે. બીજું, આજે અમે આ સોશિયલ મીડિયાના મેસેજના વાયરલના લીધે ખેડૂતો એપીએમસીના સત્તાધીશો પાસે જવાબ લેવા ગયા. એ લોકોને અગાઉ અમે જાણ કરી હતી આવવાના છે, તો પણ કોઈ પણ ડિરેક્ટર, ચેરમેન, વાઇસ ચેરમેન કોઈ પણ હાજર નહોતું. ઓફિસને તાળા હતા, એ લોકો આવ્યા નથી. માટે અમે આજે એસડીએમ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે ખેડૂતો બધા ભેગા થઈને કે જે અધિકારીઓ વેપારીકરણ કરે છે અને ખેડૂતોને પોષકક્ષમ ભાવ આપવાની જગ્યાએ ઓછા ભાવે લઈને વેપારીઓના ખિસ્સા, સત્તાધીશોના ખિસ્સા અથવા અધિકારીઓના ખિસ્સા ભરવાના પ્રયત્નો જે થાય છે તે ખરેખર તાત્કાલિક ધોરણે બંધ થવું જોઈએ. અને જે ગઈકાલ રાત્રે ખેડૂત વિરોધી નિર્ણય લીધો છે બંધ કરવાનો, તે કેન્સલ કરીને પાછું ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે અને કપાસની ખરીદી ચાલુ થાય તેના વિશે આજે આવેદનપત્ર આપ્યું છે. દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે.
છોટાઉદેપુર એલસીબી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ આપી હતી, જે સમજના પાલન કરવા એલસીબી સ્ટાફના પોલીસ માણસોએ જોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેઓને મળેલ હકીકતના આધારે નવા ગામે રહેતા કિશનભાઈ સુમાભાઈ રાઠવાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં જઈ રેડ કરી. રેડ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂ કિંમત ₹51,840નો મુદ્દામાલ ઝડપી પાડી જોજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટ્રેશન કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ આ ગુનામાં સંડોવાયેલા આરોપી સનિયાભાઈ રાઠવા રહેઠાણ ધડા ગામ ખરેડી ફળિયા તાલુકો જિલ્લો છોટાઉદેપુર પકડવાનું બાકી છે. તેની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. છોટાઉદેપુર જિલ્લાના ટ્રાફિક આરટીઓ અને ટીઆરબી વિભાગના સહિયારા પ્રયાસથી માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત બાઇક રેલી કાઢવામાં આવી. છોટાઉદેપુર જિલ્લાની પ્રજા અને વાહન ચાલકોને રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રાજ્ય ધોરીમાર્ગ અને આંતરિયાળ માર્ગો ઉપર વાહન ચલાવતી વખતે અનેક અકસ્માત થતા હોય છે. મોટાભાગે થતા માર્ગ અકસ્માત ટ્રાફિક નિયમનના ભંગને કારણે થતા હોય છે. આવા અકસ્માતથી વાહન ચાલકો કેવી રીતે બચી શકે તેની ચિંતા જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ દ્વારા કરવામાં આવી હતી. તેઓના માર્ગદર્શન હેઠળ વિવિધ બેનરો બનાવી એક રેલી છોટાઉદેપુર શહેર વિવિધ માર્ગ ઉપર ટ્રાફિક પોલીસ આરટીઓ અને ટીઆરપી જવાનોની સંયુક્ત બાઇક રેલી નગરના વિવિધ માર્ગ ઉપર ફરી હતી. પોલીસ આરટીઓ અને ટીઆરબી વિભાગ દ્વારા લોકજાગૃતિ માટે ટ્રાફિકના નિયમો જેવા કે 4 પૈડા અને જેથી વધુ પૈડાવાળા વાહન ચાલકે સીટ બેલ્ટ ફરજિયાત બાંધવો જોઈએ. વાહનના હોર્ન, વાહન ઓવરટેક કરતા સાઇડ સિગ્નલ, વાહન ઊભું હોય ત્યારે પાર્કિંગ લાઇટની જરૂરિયાત મુજબ ઉપયોગ કરવા જેવા બેનરો બનાવ્યા હતા. સાથે 2 પૈડાના વાહન ચાલકો હેલ્મેટનો ઉપયોગ કરે જેથી અકસ્માતમાં માથામાં થતી ઈજાઓથી બચી શકે. સવિશેષ રૂબરૂ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે તમામ 2 ચક્રીથી ઉપર વધુ પૈડા વાહનો ધરાવતા વાહન ચાલકો સહિત તમામ વાહન માલિકો વાહનના તમામ કાગળો જેવા કે વાહનની નોંધણી બુક, પ્રદૂષણ પ્રમાણપત્ર, વીમા પોલિસી, ફિટનેસ પ્રમાણપત્ર, ટેક્સ સહિત તમામ નિયમ અનુસાર જે કે નહીં તેની તકેદારી અને સાવચેતી રાખવા જણાવ્યું હતું. અને તમામ નાના મોટા વાહનોના ચાલકોએ પોતાનું લાયસન્સ સાથે રાખવું જોઈએ. લાયસન્સ વિના વાહન ચલાવવું અપરાધ છે. આ તમામ બાબતો વાહન માલિકો અને વાહન ચાલકો ધ્યાનમાં રાખી વાહન હંકારશે તો અકસ્માતોના ભય ટળી જશે અને ટ્રાફિકો સૂચિત નિયમોનું પાલન થશે તેમ જણાવ્યું. આજના રેલીના કાર્યક્રમમાં ટ્રાફિક વિભાગના પોલીસના અધિકારીઓ અને આરટીઓ અધિકારી, સ્ટાફ અને નગરના જાગૃતો જોડાયા હતા. 15 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી માર્ગની ઉજવણીના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક મહેરબાન શ્રી આઈજી શેખ સાહેબની હાજરીમાં બાઇક રેલીનું એક આયોજન કરવામાં આવેલ છે અને જેમાં છોટાઉદેપુર જિલ્લાની નગરજનોમાં એક અવેરનેસ ફેલાય અને ટ્રાફિક જાગૃતિ બાબતે અવેરનેસ આવે તે માટે થઈ જિલ્લા પોલીસ વિભાગ, આરટીઓ વિભાગ તેમજ જિલ્લાની ટીઆરબી વિભાગના પોલીસ કર્મચારીઓ સાથે મળી અને નગરમાં એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ છે અને એ રોડ સેફટીને ઉજવણીના ભાગરૂપે આજ રોજ આયોજન થયેલ છે. વડોદરાના કારેલીબાગ કાસમઆલા કબ્રસ્તાન પાસે અજાણ્યા શખ્સોએ યુવકને છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાની ઘટના બની છે. જોકે પોલીસ પહોંચે તે પહેલાં લોહી લુહાણ હાલતમાં ઘટના સ્થળેથી યુવકે જીવ છોડી દીધો હતો. યુવક ફ્રૂટની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરિવારજનોએ દીકરાના મોતથી આક્રંદ કર્યું હતું. જોકે આ હત્યા કોણે કરી અને કયા કારણસર કરવામાં આવી છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. ઘટનાને લઈને કારેલીબાગ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સાથે ડીસીપી અને ઝોન 4 પન્ના મોમાયા પણ દોડી આવ્યા હતા. આ ઘટનામાં મૃતક યુવકનું નામ નાઝીમ પઠાણ છે અને તે ફ્રૂટનો વેપાર કરતો હતો. નાઝીમના મૃત્યુના સમાચાર મળતા પરિવારે આક્રંદ કર્યું હતું. કારેલીબાગ પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવાની સાથે મૃતદેહના પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરાઈ છે. હાલમાં પોલીસે આ યુવક પર થયેલા હુમલા પાછળ કારણ શું, કોણે હુમલો કર્યો તે દિશામાં તપાસ ચાલી રહી છે. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પાલિકા દ્વારા લારી ગલ્લાવાળા પાસેથી 3000થી વધુ રૂપિયાની ઉઘરાણી કરાઈ. પીડિતોએ કચેરીએ જઈ કર્યો વિરોધ. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 19ના અધિકારી દ્વારા વિસ્તારના લારી ગલ્લા પાસે વહીવટી ચાર્જના નામે 3000થી વધુ રૂપિયાની ઉઘરાણી કરી હતી. જે બાદ આજે મોરચો પાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યો હતો, જ્યાં પાલિકાની ખુલ્લેઆમ ઉઘરાણી સામે લારી ધારકોએ વિરોધ નોંધાવ્યો હતો. વડોદરાના કેટલાય વિસ્તારોમાં રોડ રસ્તાના કિનારે ઊભા રહીને લારી ગલ્લા ચલાવતા નાના વેપારીઓને વહીવટી શુલ્ક તેમજ ગંદકી શુલ્કના નામે દર મહિને
700થી 1000 રૂપિયા સુધીની પાવતી પાલિકા દ્વારા આપવામાં આવી છે. લારી ધારકો દ્વારા પાલિકાની બોર્ડ કચેરીમાં વહીવટી શુલ્કના નામે 700થી 1000 રૂપિયા ભર્યા બાદ પણ હવે પાલિકાના અધિકારીઓ દ્વારા એક લારી દીઠ 3100 રૂપિયાની પઠાણી ઉઘરાણી શરૂ કરતા આજે તરસાલી અને મકરપુરા વિસ્તારના વહીવટી વોર્ડ 19ના લારી ધારકો પાલિકાની કચેરીએ આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓએ પાલિકાના વોર્ડ અધિકારીઓ દ્વારા થતી ખુલ્લેઆમ ઉઘરાણી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. એક તરફ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ નાના વેપારીઓને પગભર કરવા માટે ઓછા વ્યાજની લોન પાલિકા દ્વારા આપવામાં આવે છે, ત્યારે બીજી તરફ વહીવટી ચાર્જના નામે આવા નાના લારી ધારકો પાસેથી મન ફાવે તેવી રકમ પાલિકા વોર્ડની કર્મચારીઓ ઉઘરાણી કરી લે છે, જેના કારણે આખો દિવસ મહેનત મજૂરી કર્યા બાદ પેટીયું રડતા લારી ધારકોને ભારે નુકસાન થાય છે. આજે મોટી સંખ્યામાં તરસાલી તેમજ મકરપુરાના લારી ધારકો ખંડેરાવ માર્કેટ પાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓએ ખુલ્લેઆમ થતી ઉઘરાણી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. અમે એવા કયા 2 નંબરના ધંધા થઈ કરે તમે 3100 પડીકું માંગે અમે પડીકું નહીં ખવડાવતા તો ભાઈ બેટા 10 રૂપિયા બચે આમ કરી લાઈએ આ તો બધી બાજુથી છે ને પબ્લિક ને ક્લાસ છે જાતને અધિકારી નંબર મકરપુરા બસ ડેપોની પાછળ અમારી સમસ્યા એ છે કે અમે મકરપુરા બસ ડેપોની પાછળથી આવ્યા છે. વૈકુંઠધામ સોસાયટીના જોડે સરકારી સ્કૂલની સામે અમારા શાક માર્કેટમાંથી અમે લોકો આવ્યા છે બધા. એમાં એવું છે કે કોર્પોરેશનવાળા આવ્યા છે અને અમને એવું કહે છે તમે 3100 રૂપિયા ભરો મહિને. અમે અત્યાર સુધી 700 રૂપિયા ભરતા હતા, પાવતીઓ છે અમારી પાસે અને અમે નથી આલ્યો ગઈ મહિને પૈસા, તો કે તમારી લારીઓ અમે ઉઠાઈ જઈશું એવી અમને દામ ધમકી આપે છે વારે ઘડીએ. સારો ધંધો છે તમારો? મારો તો ચાની લારી છે અને બીજા બધા ભાઈઓની શાકની લારી છે, કોઈની પાણીપુરીની લારી છે, બધાની લારીઓ અંદર મેકેલી છે અને કોઈને નડતર રૂપ નથી. પરંતુ અમને કોર્પોરેશનવાળા એ જ કે તમે 3100 રૂપિયા ભરો. અમે નિયમિત 700 રૂપિયા ભરવા તૈયાર જ છે, પણ તમે 3100 રૂપિયા કહેશો અમારથી નહીં ભરાય. 3100 રૂપિયા શેના માંગે છે? એ કોર્પોરેશનની ચાર્જ માંગે છે. એ કહે છે અમને 3100 રૂપિયા આપો. અમે પોતે તઈ ભરવા જઈએ છીએ બોર્ડ નંબર 19માં, તો એવું કહે છે કે ના અમારે 3100 રૂપિયા ભરો તો જ ભરો, નહીં તો ના ભરશો જાઓ બેન તમે, નહીં લેતા. આટલા પૈસા કેટલા યોગ્ય લાગે તમને? અમને તો બહુ 600 યા 700 બસ, એની ઉપર નહીં જઈ શકતા. આ લારીઓ ધારકને લોન આપવામાં આવે છે ને આ બાજુ ના, મોદી સાહેબ કહે છે કે બહેરા માટે સહાય છે, ગરીબ માટે સહાય છે, બરાબર છે, તો પછી ધંધા કરવા માટે કહે છે બધા, છતાં પછી આવી મુશ્કેલી કેમ છે અમારા લોકોને, ગરીબ માણસોને? આજે અમે 3000 એમને આપીશું તો અમારા બાલી બચ્ચા ખાશે શું? આજે કોને રજૂઆત કરવા? અમે મેયર સાહેબને આવ્યા છે મળવા માટે કે મળીશું એમને, અમારી જાન જતાઈશું ભાઈ આવી છે વસ્તુ, અમને શું તમે કહેવા માંગો છો અમને? બસ અમે એમની સહાય માંગીએ છીએ. તમારી વાતનું નિરાકરણ નહીં આવે તો શું કરશો આગળ? જોઈશું અમે પછી એનો નિકાલ લાવીશું. અમે ડાયરેક્ટ ગાંધીનગર પર જઈશું. શું નામ? મારું નામ રીનાબેન વિજય શ્રીવાસ્તવ છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.